આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। વાવ થરાદની અંદર કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા ઉપર ઉતર્યા હતા, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેની વચ્ચે વાવ થરાદમાં ફરી એક વખત કોંગ્રેસના નેતાએ વિવાદમાં આવ્યા। જિગ્નેશ મેવાણી બાદ વધુ એક નેતાએ પોલીસ સામે ચડાવી બાયો। કોંગ્રેસના મહિલા કાર્યકરે પોલીસ કર્મીએ સાથે કર્યું તુતારી। વાવ થરાદમાં PSI કક્ષાના અધિકારી સાથે કોંગ્રેસ નેતાએ હાથાપાઈ કરી। કોંગ્રેસના નેતાઓએ મહિલાને અટકાવ્યા છતાં મહિલાએ પોલીસ સાથે ઝઘડો કર્યો। મહિલા નેતાએ કોંગ્રેસના નેતાઓ અને પોલીસને પણ ધક્કામુક્કી કરી હતી। જે રીતના બનાસકાંઠાના વાવ થરાદની અંદર કે જ્યાં જિગ્નેશ મેવાણી બાદ આ વધુ એક મહિલા આક્રમક અંદાજમાં જોવા મળ્યા, પોલીસ અધિકારી સાથે તુતારી કરી। વિરોધ પ્રદર્શન દરમિયાન આ મામલો ઉગ્ર બન્યો હતો। કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મામલો શાંત પાડવાનો પણ પ્રયત્ન કર્યો, તેમ છતાં મહિલા કાર્યકર્તા એ ઉગ્ર જોવા મળી રહ્યા હતા અને જે ગેનીબેન ઠાકોરના સમર્થનની અંદર એ મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી અને સાથે સાથે વિરોધ પ્રદર્શન છે તે ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્માને લઈ કરવામાં આવી રહ્યો હતો। આ વિરોધ પ્રદર્શનની અંદર એ મામલો એટલો ઉગ્ર બન્યો અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે આવો તે પણ જોઈએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।